જય શ્રી કૃષ્ણ. અત્રે ઉપસ્થિત શ્રીમદ ભાગવત રસિક ભાવુક ભક્તજનો, આપ સૌ શ્રોતાગણનું હરિભક્તોનું હાર્દિક સ્વાગત છે. આજનો દિવસ બહુ જ સારો છે. શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન ઘડાઈ ગયું છે. આ પવિત્ર પાવન સપ્તાહના પર્વમાં વ્યાસપીઠ પર બિરાજમાન છે ભગવતાચાર્ય, કથાકાર પૂજ્ય શ્રી શરદભાઈ વ્યાસ ભાઈ શ્રી શરદભાઈ વ્યાસે 600થી વધારે સપ્તાહમાં ભગવત રસનું રસપાન કરાવેલ છે, જેમાંથી એમની 100થી વધારે સપ્તાહના આયોજન પરદેશમાં USA, કેનેડા, લંડન, UK, દક્ષિણ આફ્રિકા વગેરે રાષ્ટ્રોમાં વિવિધ સ્થળોએ યોજાયા હતા. માત્ર 16 વર્ષની વયથી શ્રી શરદભાઈ વ્યાસની કથાકાર તરીકેની કારકિર્દીનો શુભારંભ થયો હોય ત્યારે આવા અનુભવી, વિદ્વાન, સરળ વ્યક્તિત્વનો વિશેષ પરિચય મેળવવાનો ન હોય. પણ ખાસ કહેવાનું મન થાય છે કે ઉત્તરોત્તર પૂજ્ય ભાઈશ્રીની કથા માધુર્ય રસ માણવા વધુ ને વધુ શ્રોતાજનોનો ઉમેરો થતો જ જાય છે. ત્યારે લોકહૃદયમાં બિરાજમાન, લોકચેતના જાગૃત કરનાર કથાકાર પરમ પૂજ્ય શ્રી શરદભાઈ વ્યાસનો ટૂંકો પરિચય મેળવવો જ રહ્યો. શાસ્ત્રવિદ, પ્રવક્તા, વિદ્વાન શ્રી શરદભાઈ વ્યાસનો જન્મ સૌરાષ્ટ્રના મહુવા તાલુકાના નાનકડા એવા કુંભણ ગામે થયો હતો. પિતા શ્રી પુરુષોત્તમદાસ અને માતા ભગીરથીના જ્યેષ્ઠ પુત્ર શ્રી શરદભાઈ વ્યાસનો જન્મ આસો સુદ 11 સંવત 2016 અને તારીખ 1/10/1960 રોજ થયો હતો. યોગાનુયોગ આ પવિત્ર દિવસે ઘણા વર્ષોથી પ્રતિવર્ષ ગુજરાતના કથાકારોનું મહાસંમેલન ભરાય છે. પૂજ્ય ભાઈશ્રીની કર્મભૂમિ એટલે કે વલસાડ જિલ્લાનું ગામ ધરમપુર. ઈસવીસન 1993માં કથાકાર સંમેલનનું યજમાન પદ શ્રી શરદભાઈ વ્યાસને મળ્યું. ત્યારે ધરમપુરમાં આ વિશાળ આયોજનમાં 175થી વધારે મહાન આદરણીય કથાકારોએ આ નાનકડા ગામમાં પધરામણી કરી હતી. ન ભૂતો ન ભવિષ્યતી એવા આ અનોખા સંમેલનમાં ગુરુજી, દાદાજી, પરમ પૂજ્ય સ્વ શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી, શ્રી મોરારી બાપુ, શ્રી રમેશભાઈ ઓઝા, પૂજ્ય સ્વ અમરદાસ બાપુ, સોખડાવાળા સ્વામી હરિપ્રસાદજી વગેરે મહાન કથાકાર સંતો 5 દિવસ સુધી ધરમપુરના મહેમાન બન્યા હતા. ધરમપુર તથા આજુબાજુના વિસ્તાર માટે આ પ્રસંગ જીવન પર્યંત અવિસ્મરણીય છે. નાનપણથી જ ભાઈશ્રીની શ્રીમદ ભાગવત અને ભગવાન પ્રતિ શ્રદ્ધા, સદાચાર અને નિખાલસ વ્યવહારથી અને સતત ભાગવતના મનન અને અધ્યયનથી કથાકાર જગતમાં તેમજ શ્રોતાઓમાં વિશેષ આદરણીય વ્યક્તિત્વ બની ગયા છે. શરદભાઈની સરળતા તમે જુઓ કે આવું મારી પાસે ચિત્રકૂટમાં આમ રૂબરૂ કહી ગયા બાપુ આમ છે. હું જ્યારે શરદભાઈને સાંભળ્યું તો એકાદી વાત મને કંઈક નવી મળે, એ મારો અનુભવ. આજે એમણે એમ કહ્યું કોઈ સાચો ભજનાનંદી ભજનમાં બેઠો હોય અને એ દંભી છે એવો આરોપ જ્યારે આપણા મનમાં પ્રગટ થાય ત્યારે માનવું કે આપણામાં કળિયુગ પ્રવેશ કરી શકે. પૂજ્ય ભાઈશ્રીએ પોતાની જન્મભૂમિ કુંભણ અને કર્મભૂમિ ધરમપુરમાં મંદિર નિર્માણ, મંદિર જીર્ણોદ્ધાર, શાળા, શિક્ષણ તીર્થ નિર્માણમાં, આદિજાતિના ઉદ્ધારમાં અતિ મહત્વનું યોગદાન આપેલ છે. શ્રીમદ ભાગવત વિશે અને ધાર્મિક સંસ્કાર પ્રચાર અર્થે પૂજ્ય ભાઈશ્રીના વિવિધ પુસ્તકો પ્રકાશિત થયા છે. CD, DVDના અનેક સંગ્રહો બહાર પડ્યા છે. એવા અનેક શ્રોતાઓ છે કે જેઓ અનાયાસે સપ્તાહમાં આવ્યા હોય ને કાયમી શ્રોતા બની ગયા હોય. આજે આપણું સૌભાગ્ય છે કે આ મહાન કથાકાર શ્રી શરદભાઈ વ્યાસના મુખેથી આપણે શ્રીમદ ભાગવતના સારને સાંભળીશું, સમજીશું
અને જીવન સાર્થક કરીશું. જય શ્રી કૃષ્ણ.